આ તરફ વાત કરીએ નવસારીના વોર્ડ નંબર 5ના સભ્ય મુકેશ અગ્રવાલ પર કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વોર્ડ નંબર 5ના આનંદ પાર્ક સોસાયટીના રહીશો દ્વારા ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ સોસાયટીમાં કામ કરતા ન હોવાનું જણાવીને મુકેશ અગ્રવાલને લોકોએ આડે હાથ લીધા અને પોતાનો રોષ વ્યક્ત કર્યો। ઓનલાઈન પર વધુ વિગતો સાથે સંવાદદાતા રાજન રાજપૂત જોડાયા છે। રાજન, વોર્ડ નંબર 5માં સોસાયટીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે મતદાન પહેલા જ આ પ્રકારની સ્થિતિ। બિલકુલ ફાલ્ગુની, આપણે જણાવું તો નવસારી શહેર સહિત સમગ્ર નવસારી લોકસભા વિસ્તારની અંદર ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। ત્યારે કેટલીક જગ્યાએ વિરોધના દ્રશ્યો પણ સામે આવ્યા છે। જ્યારે વોર્ડ નંબર 5ની અંદર નવસારી શહેર વિજલપુર પાલિકા વિસ્તારની અંદર નગરસેવકો મુકેશ અગ્રવાલ સહિતના જે છે એ પ્રચાર માટે ગયા હતા અને ત્યાં મહિલાઓએ તેમને આડે હાથ લેવાનો પ્રયત્ન કર્યો હતો અને એક તબક્કે આડે હાથ લીધા હતા અને સીધા જ તેમના ઉપર પ્રહારો કર્યા હતા કે તમે ફક્ત વોટ લેવાના સમયે જ આવો છો, વોટ લીધા બાદ તમે દેખાતા નથી। આ પ્રકારના પ્રશ્નો મહિલાઓએ ઉઠાવ્યા હતા। પાણી સહિત રસ્તાના પ્રશ્નો પણ મહિલાઓએ ઉઠાવ્યા હતા અને સમગ્ર મામલો જે છે ત્યાં વાતાવરણ ગરમાયું હતું, જેને પગલે મુકેશ અગ્રવાલ જે નગરસેવક છે એ ચૂંટણી પ્રચારનું જે કામ લઈને ત્યાં પહોંચ્યા હતા તે અધૂરું મૂકીને ત્યાંથી રવાના થઈ ગયા હતા। જી ફાલ્ગુની। જી રાજન, આભાર સમગ્ર વિગતો બદલ।